હાય જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજના વ્લોગમાં તમને બધાને જોવા મળશે એક સાથે 3 ફેસ્ટિવલનો વ્લોગ, એટલે કે રાંધણ છઠ, પછી સેકન્ડ ડે એટલે કે શીતળા સાતમ, અને પછી આઠમ એટલે કે બહુ જ મજા આવી જશે આ બ્લોગ જોઈને. તો તમે લાસ્ટ સુધી જોડાઈ રહેજો મારી સાથે. અને અમે આઠમ તો એકદમ બહુ સારી રીતે સેલિબ્રેટ કરવાના છીએ. કૃષ્ણ ભગવાનના દર્શન કરીશું અને બહુ મજા આવવાની છે. તો તમે લાસ્ટ સુધી જોડાઈ રહેજો અમારી સાથે. આજે છે રાંધણ છઠ અને રાંધણ છઠની તૈયારીઓ ચાલી રહી છે. હું મેથીના થેપલા બનાવવા માટે અહીંયા લોટ બાંધું છું. મમ્મી અહીંયા ડુંગળી સુધારે છે. બનાવવા માટે ખુશી અહીંયા ગોળનું પાણી બનાવે છે. અને પૂરી માટે આ લોટ ચાળીને રાખ્યું છે. હવે લોટ બાંધશું. મેથીનો લોટ બંધાય છે, મેથીના થેપલા, આ મીઠી પૂરી, આ મોળી પૂરી, 3 જાતની પૂરી અને એક્સ્ટ્રા રોટલી પણ પોરી બનશે. અને આ ચણા અને ચણાનું શાક આપણે વઘારી છે એટલે ડુંગળી નાખી દઈએ. चने इधर पलट रहे हैं डायरेक्ट पलट हाँ दही वड़ा की दाल की तरह इधर और फिर हमको ठिकाना नहीं मिल रहा क्योंकि वो मम्मी को पता होता है. ठीक है. તો મમ્મીએ ચેવડો બનાવી નાખ્યો છે, તમે જોઈ શકો છો. मम्मी આનો બધા ચેવડો ખાવા. કેટલો મસ્ત લાગે છે. જો માં ચેવડો તો ખાવામાં તો મસ્ત જ હોય. देखो नंदनी तो बैठ भी गई चेवड़ा लेके. मस्त चेवड़ो. अच्छा चलो पूछो सेवई नहीं थी. क्या क्या है क्या है भाई बोल दे. डायरो कर ना डायरो. कोई बात नहीं. बाय बाय टाटा. बस भी कर लो. मम्मी उस्ताद. તો થેપલાનું જે હું લોટ બાંધી હતી ને એ થેપલા અમે વણી નાખ્યા છે. અને હવે મમ્મી શેકે છે અહીંયા. જો બે તવા પર શેકાય. 2 તવા ચાલુ કરી દીધા છે મમ્મીએ, અને 2 તવામાં થેપલા શેકાય છે. જો એટલા કરી નાખાય. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આજે છે શીતળા સાતમ, અને તમે જોયું એમ આગળ બ્લોગમાં કે કાલે રાંધણ છઠ હતી, અને મારાથી પોસિબલ હતું એટલું મેં તમને બ્લોગમાં બધું બતાવ્યું. પણ પછી એટલો બધો ટાઈમ નહોતો કે અમે શું શું રસોઈ બનાવી હું તમને બતાવી ન શકી. પણ આજે હું તમને બધું બતાવીશ. અને અત્યારે મારા મમ્મી શીતળા માતાજીની પૂજા કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. હું તમને બતાવું. મારા મમ્મી અહીંયા કુલર બનાવી રહ્યા છે, અને પછી અમે જાશું મંદિરે, શીતળા માના મંદિરે જાશું પૂજા કરવા માટે. અને અહીંયા ઘરે પણ મમ્મીએ પૂજા કરી લીધી છે, તોય મમ્મીને મંદિરે જવું છે પૂજા કરવા માટે. અમે હમણાં જાશું. અહીંયા જો કેટલું સરસ રીતે પૂજા પણ કરી રહી છે. તો પૂજા કરી લીધી છે, પણ હવે અમે જઈશું મંદિરે. મંદિરે પણ મમ્મીને પૂજા કરવાની છે, એટલે ચાલો લેટ્સ ગો ગાઈસ.
સો યા ગાઈઝ મમ્મી અત્યારે કરી રહ્યા છે ગાય માતાનું પૂજન કરીને પછી અમે નીકળશું મંદિરે જવા માટે. પૂજા કરવા જાય છે. જો હલો હલ ભૈરા સો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મંદિરે અને મંદિરે આવ્યા પછી હવે મમ્મી કરશે પૂજા. અમે લોકો મંદિરે પહોંચી ગયા છીએ અને મમ્મી અહીંયા પૂજાની તૈયારીઓ કરે છે. તમે જોઈ શકો છો હવે મમ્મી પૂજા કરશે. અહીંયા શીતળા માતાજીનું મંદિર છે. મારા મમ્મી છે, મારા ભાભી આવ્યા છે, મારા મોટા બા અને અમે બધા સાથે જ આવ્યા છીએ પૂજા કરવા માટે. આવી ગયા છીએ અને હવે જમવાનો સમય થઈ ગયો છે તો અમે લોકો જમવા બેઠા છીએ. તો કાલે હું તમને નથી બતાવી શકી કે કાલે અમે શું શું રસોઈ બનાવી હતી, તો આજે બતાવી દઉં કે જમવામાં શું શું બનાવ્યું છે કાલે રાંધણ છઠમાં. તો ચાલો આજે આપણે જમવાનું એ ઠંડુ તમને તો ખબર જ છે, તો હું તમને બતાવું કે મારા મમ્મી છે ને હજી બધાને પીરસી જ રહ્યા છે અને આ લોકો તો જમવા બેસી ગયા છે. અને અહીંયા જો આ છે થાળી જમવાની. આ દહીંવડા બનાવ્યા છે મમ્મીએ અને આ શક્કરપારા, સુરમાના લાડુ, મોહનથાળ, ટોપરા ગુંદનું મીઠાઈ બનાવી છે મમ્મીએ. પછી આ લડ્ડુ બનાવ્યા છે, ખાખરા, ગળી પૂરી અને અહીંયા મોળી પૂરી પણ છે તમે જોઈ શકો છો. થેપલા, મરચાં, ચણાનું શાક, બટેટાનું શાક, કારેલાનું શાક, જો આ એક્સ્ટ્રા દહીંવાળા જોઈ લો. તો આટલું બધું જમવાનું કાલે મમ્મીએ બનાવ્યું હતું અને હાલો બધા જમવા. હા, રાતન કરવા. ચાલો હવે અમે જમી લઈશું, મળીએ, બાય બાય. રવિભાઈ, રોહનભાઈ અને સોનુ આવ્યા છે અમારા ઘરે જમવા. સો ગાઈસ, જેમ કે તમે જોયું અમે ગયા હતા બપોરે મંદિરે, મમ્મીને પૂજા કરવાની હતી એટલે. અને અત્યારે હું રેડી થઈ ગઈ છું એકદમ, કારણ કે અમારે જવાનું છે બહાર. અને હું અત્યારે તૈયાર થઈને વેટ કરું છું મમ્મી, પપ્પા અને ભૈલાનું, કારણ કે એ લોકો બહાર ગયા છે
કારણ કે મારા મમ્મી છે ને મારા પપ્પા અને ભૈલા માટે ટી શર્ટ લઈ આવ્યા હતા. તો પપ્પાને બહુ ફિટ થતું એમ માપનું નહોતું એમ. તો પછી અત્યારે એ લોકો એક્સચેન્જ કરાવ્યા છે અને અમે લોકો અહીંયા રેડી થઈને બેઠા છીએ. મમ્મી પપ્પા અને ભૈલો આવી જાય ઘરે પછી અમારે જવાનું છે બહાર એક સરસ મજાની જગ્યાએ. મને પણ નથી ખબર કે ક્યાં જવાનું છે એટલે હું તમને અત્યારે નથી કહેતી, પણ જ્યારે મમ્મી આવશે ને ત્યારે મમ્મી કહેશે ત્યારે હું તમને કહી દઈશ કે અમારે ક્યાં જવાનું છે. ઓકે आंगड़ियों घर पीछे देखो पीछे देख सकते हो आप खुशी है खुशी ગાઈઝ અમે ગાડીમાં બેસી ગયા છીએ, અમે નીકળી ગયા છીએ જવા માટે. પણ ક્યાં જવાના છે મમ્મી કહે છે સીતરામાન મંદિરે દર્શન કરવા. રોહનભાઈ ગાડી લઈને અમને મૂકવા આવે છે અને ગાડીમાં જગ્યા નથી એટલે હું અને ભૈરવ બે બેસી ગયા છીએ આગળ. છે સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મંદિરે અને આ રાજકોટનું પ્રસિદ્ધ મંદિર છે. મહાદેવનું મંદિર પણ છે અને જ્યાં શીતળા માતાનું પણ મંદિર છે. અને આજે સાતમ છે એટલે ભક્તોની ભીડ પણ બહુ છે, તમે જોઈ શકો છો. હવે અમે દર્શન કરવા જઈશું ત્યાં અને હું તમને પણ દર્શન કરાવીશ. શીતળા માના દર્શન કર્યા પછી અમે આવી ગયા છીએ મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે. મેં તમને આગળ બતાવ્યું એમ કે બંને મંદિરો સાથે જ છે બાજુમાં. તો અમે અહીંયા દર્શન કરીને પછી ઘરે જઈશું. તો બાય બાય ગાઈઝ. સો ગાઈઝ મેં તમને કીધું હતું કે આ વ્લોગમાં તમને 3 ફેસ્ટિવલ જોવા મળશે, પણ હવે મારો વિચાર થોડો બદલાઈ ગયો છે. એટલે તમે રાંધણછઠ અને સાતમનો તો તમે વ્લોગ જોઈ જ લીધો છે, પણ હવે આઠમ એટલે કે જન્માષ્ટમીનો વ્લોગ અલગથી આવશે. તો તમે ત્યાં સુધી નેક્સ્ટ વ્લોગની રાહ જુઓ. બાય બાય, જય શ્રી કૃષ્ણ.